રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 9 જેવું થાય છે અને આપણે બે દિવસે કાંધાનું જ કામ હાલતું હતું અને કાંધાનું કામ હાલતું હતું ત્યાં વાવડો નહોતો. આજ જો કુવડો વાવડો છે અને લુગડા ધોવાનું હાલે ભેગો ભેગ. જય શ્રી કૃષ્ણ. હા આ તો આપણે કાયમનું એવું કામ છે કે કંઈક આ આગો થઈ જાય તો આ કામ આવે જે તમે પછી કરે કાંઈ બીજું ખવાનું કામ બી હોય એ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. આ બસ નવરાત્ર હોય ને તો લુગડા ધોઈ ને બસ બે ત્રણ દિવસ અને ઠંડી લુગડા ધોવા ના પડે, મશીનમાં જ ધોઈ નાય. બધા જૂના કોઈ એવા નવા લુગડા હોય મશીનમાં નાખવા ના જેવા તો જ હાથથી ધોઈ નાખો, પછી મશીનમાં નકર ટાટા હાથ થઈ જાય. અને ઠંડી એ બે દિવસથી આવી છે નામી હતા. પવન ને હોય દીનો અને હવા ઠરાઈ ઠાવકું હોય ને હાલો જાવું હજી રે ઘૂમરો મારવા. પાદરનું જીવન તો આપણે હમણાં બે દિવસથી વિડીયો જોઈએ છે દવા છાંટવા જાય એટલે આજ જવું હે ધારીએ ઘૂમરો મારવા. પાદરનું જીરું તો આપણે હમણાં કાયમ વિડીયો જોઈએ છે. હવે ધારીનું તમને આજ દેખાડું. બહુ કંઈ ખાસ જોવા જેવું તો નથી, એવું કંઈ પાદર જેવું નથી. ટૂંકમાં ઉતારો ઘણો થઈ ગયો હે. ટૂંકમાં તાલ બધો વિખાઈ ગયો હે. 50% જેવું હે, 50% ઉતરી ગયું હે. ઘેરે 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 બધેમાં નથી. અહીંયા જે આ બોલું મથાણવાળું હતું એમાં છે ઉતારો હતા, પટલો નહીં. આ છોટા ખાલા પડી જાય એવો નહીં ટૂંકમાં. અને ત્યાંથી આગળ પરબાર જ આ હેડો સીધો આ બધું બે. આમાં તો હવે છે ને ગયણા છોટા રહ્યા હે. એમ તો કોરે છે અમુક પાછા જ આવા કોરી ગયા, પણ એમાં એક બબે ફમકી થાય સાચું. બાકી એમાં જાજુ કંઈ વરે નહીં. આટલું છે ને એટલું રહી જાય ને તો એ વાંધો ના આવે. ટૂંકમાં એનો ખર્ચો ના તોડે. બાકી આ ખાલી થઈ ગયું એમ જો વયું જાય તો એને ટૂંકમાં ખર્ચો તોડે એવું થાય. હાલો જીરામાં ઘૂમરો મરાઈ ગયો અને હવે આપણે એમાં છે ને દવાનું ધ્યાન રાખવાનું છે. 8-10 દિવસ મારી દવા છાંટી જાઉં. જો આમને રહી જાય ને છે એટલું ને એટલું રહી જાય તો વાંધો નહીં આવે, એનો ખર્ચો નહીં તોડે ટૂંકમાં. હવે આમાંથી ગહા છે તો પછી જાજો વધશે નહીં આપણા વાહે. બપોરના વાગ્યા છે 2, બપોરા કરી લીધા છે અને આજે અમારે છે ને ખાસ જગ્યાએ જવાનું છે. લગભગ તો આપણે હે ને ગયા નથી, વિડીયોમાં દેખાડ્યું નથી. હા, ઉમતા અમે બે વાર જઈએ આવ્યા પણ વિડીયામાં નથી આવ્યા. અમે ઘણીવારની એક જ વાર ગયા. તમે એક વાર આવ્યો, હું તો 2-3 વાર જઈએ. તમે તો એમ નહીં, હું તો અમારી વાત છે. જવાનું છે મોટરસાઇકલથી. આપણે છોકરા બે સ્કૂટી લઈ લે છે, અમે બે મોટરસાઇકલથી. બોલ સેટું નથી. હાલો હવે છે ને હા, જાજો પલ્લો નથી. હા થોડોક છે કા હા, હે ને પલો જાજો નથી પણ રસ્તો આડ રસ્તો છે ને એટલે ટૂંકમાં વાર લાગીએ. 4-5 કિલોમીટર. અને પવને બહુ છે જતા ગોરવાય ઉડે. હાલો ક્યાં જવાનું છે આપણે ત્યાં જઈ અને જો હું જવાનું છે ને આડ રસ્તો છે વડો આહોટો વટી ગયા હે. અને આમાં જો ઓલા થાંભલા યાર ઓછું કરીએ આપણે. જો ઓલા ઉર્જાના થાંભલા દેખાય ને એ આપણું ગામ છે. અને વચમાં પડ દેખાય ઈ બેંક છે અમારું. હા, તળાવ અને આની કોમ દરિયો. હા, આ બધો જો દરિયો. એનું કાઢી દેખાય. હાલો હવે આ નજીક જઈને પછી જોઈએ. તો અહીંથી હે ને રણ આવી ગયું જો. અને અહીંયા હજી વાડ્યું છે જો. હા. વચમાં આવા આમ બધું જો રણ જેવું દરિયામાં હોય ને ઈ ઝાડવું બધું આમ. અને છોકરા અહીંયા જો વાહ લગાવે છે બે. હવે જો રણ ચાલુ અહીંથી. હા હા, અહીંથી દરિયો ચાલુ થઈ ગયો. આમ જો સામું પાણી દેખાય છે. પાણી ન હોય તો એવું લાગે. પાણી જેવું જ લાગે આમ. સીધી ગયો ને. હા. અહીંયા છે ને કાચી હડક બનાવવાની. હવે વરસાદ બહુ જ હોય ને તો એ ધોવાય જાય, વળી પાછી બનાવી દે નહીં. આજે ને પવન બહુ હે. માયક રાખ્યું તો એ માયકમાં ગાય નો વધારે અવાજ પકડે છે પવન ને. અને જ્યાં રણમાં છે ને આવી કાચી હડક હે, કાચી હડક બનાવેલ હે. નકર રણમાં તો પાણી આવી જાય તો ગારો થઈ જાય.
અટાણેથી કોરું હોય પણ વીર આવે ને તો પાણી આવી જાય ને આપણે તમે આગલો વિડીયો જોયો હોય રોજી માતાજીનું મંદિર છે આપણે આપણા ગામના દરિયામાં આ વડા હોટામાં આવે અને આ મીઠું મીઠું પાકે ને રોટલા ગળ્યો ને ઘેર મીઠું લઈ આવી જા બેન લઈ આવી આ મીઠું જો બેઠા બેઠા રોટલા ઘડાય અમારે ને દરી લેવા જાય અમે પાકે હજી અટાણા નથી પણ ના પાક્યું આ કાચું હે પાકે ને ત્યાં લેવા જાય અમારા દરિયામાં રણમાં બરાબર ત્રીજું વર્ષ ગયા હતા ત્રીજું વર્ષ લઈ આવ્યા હતા પછી કઈ ટોળામાં દરી હમણાં જાડું દરાય પણ આથણા બનાવવા સારું આજ લઈ આવ્યા હતા ને આપણે જવાનું હોય ને અહીંયા ટૂંકમાં ટાપુ જેવું છે વચમાં રણ અને પછી અહીંયા ટૂંકમાં જમીન છે બધી હા કંઈક ખેતર છે ને કંઈક એમને પડી ને આપણે રોજી માતાજી છે ને એવું જ છે ટૂંકમાં બાવેડા ને અને અહીંયા છે આપણે મહાદેવનું મંદિર હવે તમને કહી દઈ જવું છે મહાદેવ શંકર ભગવાનનું મંદિર છે રોજી માતાજીનું કેમ આપણે મંદિર છે આપણા ગામમાં એમાં એ મહાદેવનું મંદિર છે અને હા અને નામ એને હિયાળી કહેવાય કેમનું જાવું તો કે હિયાળી જાવું રણ પાર કરી અમારે વાં હે ને રોજી માતાજી નિમજ હા અહીંયા જ દરિયો હે અટાણે આપણે દરિયામાં જ આવી ગયા હે હા એનો અવાજ થોડોક ઓછો આવતો માયક મારા એ પાછું બોલી જાય આમ ગુમરાવી એને ખબર નથી મારા માયક નથી હાલો હવે હે ને આપણે સીધા અહીંયા મળીએ મંદિરે અહીંયા છે ને રણ પૂરું થાય અહીંથી વળી બાવેડાનું જંગલ આવે આમાં દેખાય નહીં ફોરેસ્ટની જાગો હે ને રસ્તો આપણે પેલા આવ્યો તો ત્યાં થાંભલા ખોડો નતા હતા આપણે છે ને હવે જો એમાં સામું મંદિર દેખાય શંકર ભગવાન અહીંયા જવાનું હે ત્યાંથી કંઈક નજારો એવો હોતો ને કે જરાક હે ને શૂટિંગ કરી લઈ આ બધું હે ને આ બધું હજી ઝાડમાં દેખાય ને એ ચેર કહેવાય ને બાપુ લેવા જતા ને એ વાત ના કરતા આગલા હા આગલો આપણે બહુ જૂનો વિડીયો હે મોર માઠા પડ્યા ને જેથી ટૂંકમાં ચરા નહોતા ને માલના તેથી જો આ વાટી અને વાણમાં લઈ ગયા હતા ટૂંકમાં 5 રૂપિયા ભાડું હતું એમ કહેતા વાણનું એક માટી દીઠ 5 રૂપિયા અને આ વાટીને ગોળીઓ ભરી જતા અને આ ચારીને માલ નભાડ્યા હતા આને ચેર કહેવાય અવડા થાય જો ચેર અવડા હા અવડા અને એ ખાય ને એટલે આપણે જેમ ઓલું પાન ખાધું હોય ને એવા હે ને હોઠ ને મોઢું બધું લાલ થઈ જાય ટૂંકમાં પાન ખાધું હોય ને એવું જ થઈ જાય અને હા એકદમ તુરું હોય કપાસિયા જેટલું ગણ કરે ચેર જતા નજારો કઈ એમ છે જો હામો જો ભૂલીલ જો રહ્યો એની રેણા ગાયા જો ચેરમાં એ લીલ હે અને રોજણું છે ભૂયડું હોય હે એમાં હામું દેખાય મંદિર જોઈ રહ્યું શંકર ભગવાન દરિયો હવે અહીંયાથી સીધો ટૂંકમાં પાણી આવી જાય મંદિરની વાહેથી આવી ગયું ને અહીંથી હા હાલો હવે આમ જઈ બાય બાય જવા દે હાલો
તડકાનું ચમકે એવું રણ આ મોટી આવે પાણી છે પણ સાવ પાણી નથી. હા ઓલો હોય કાદો ટૂંકમાં હોય રબડી. પાણી આવે વયું હોય ને હા રબડી જેવું હોય ટૂંકમાં એમાં મોટરસાયકલ કે આપણે કે જાય ને તો ગુજતા જાય એવું હોય. હાલો આપણે આવી ગયા મંદિરે છોકરા મોર મૂકી ગયો ત્યાંથી આવું નહીં થાય ને બહુ હોય અમે 2-3 વાર આવી ગયા. અટાણે પાણી નથી પાણી નથી. વીર હે વીર વહી ગઈ જો ઓલો મચ્છોઈમાં અહીંયા રહી ગયો. હા પણ પાણી આખી થઈ જાય. હા એ માંથી પરવથી એ હેરી જો અહીંયા ટૂંકમાં નથી. વીર આવતી હતા નહીં આવતી હતી. હા વાજ આવે જડેશ્વર મહાદેવ. નામ હિયાડી છે પણ મહાદેવનું નામ જડેશ્વર મહાદેવ. જડેશ્વર મહાદેવ કેવા જડેશ્વર દરિયાના કાંઠે બેઠા મહાદેવ. જો ઓમ નમઃ શિવાય ચાલુ છે. હા જળ ને કાંઠે જડેશ્વર. આ રીત વાગે આમાં વાગે મહાદેવ. હા એ તો કાયમ પૂજા થાય જ ને. હા પૂજારી આવતા હોય ને હોય જ. હા આવીએ રૂંઢા ગ્રુપનું કોક આવે. અમે વહેલા હા હજી 3 વાગે છે. હાલો હવે તમે દર્શન કરી લઈએ ભોળાનાથના અને અમે કરી લઈ. જય ભોળાનાથ. નગારા બધું આરતી સમાન ને બધું. બહુ જૂનું મંદિર હોય ને. ઉનાળામાં ઠંડુ દરિયા કાંઠો હોય ને. ભોળાનાથ લગભગ બધા દરિયાને કાંઠે છે. નગર નદી તો હોય ભગવાન લગભગ બધા દરિયાને કાંઠે. એને કાચબો ને હરપ ને બધા નદી એવા જ વાહન હે રાખેલા. દ્વારકાધીશ ને સોમનાથ ને રામેશ્વર પણ કે દરિયો કા નદી હોય પાણી ભરખે જાય. આ જો વાહે દરિયો ગુગાટા નાખે ભોળાનાથ ને વાહે. વીર વહી ગઈ હે હવે. બપોરે એકલા બોજ હે. બપોરે હે બોજ. કેદારનાથ છે એ ડુંગરુમાં ને બાકી નદી. એ તો બરફમાં બેઠા હે ભોળાનાથ અમરનાથ ને. એ તો હોય ને બાપ બધું. મહાદેવના દર્શન અમે કર્યા અને તમને કરાવ્યા. અને હજી એકવાર નામ કહી દઉં જડેશ્વર મહાદેવ નામ છે મહાદેવનું. અને અહીંથી પાછળથી સીધો દરિયો લાગે. અહીંયા મોજા ભટકાય દરિયાના. અટાણા તો વીર એ આમ છેટું છે જો વાંસે પાણી છે પરુંથી. અહીંયા હજી નથી આજ નકર છેટ અહીંયા સુધી હોય. વીર આવે ને તો પાણી અહીં સુધી હોય. આજ વીર વહી ગઈ હવે પાછી વરતી વીર થાય ને તઈ વરી હે બાપ એનો ટાઈમ હોય. ભરતી આવે ને તઈ આવે હે. હા અલગ અલગ ટાઈમ હોય. હાલો હવે જાહો હેઠા. અટાણે તો અહીંયા કોઈ હે નહીં નગર હોય. શ્રાવણ મહિનામાં માણસ બહુ આવે અને ઉમે હોય. એ બધી હગવડે છે જો. પાણીનો ટાંકો છે, વા રોમ છે,
છપરું હે બે હવા હારું આ બધી સીટું હે ઝાડમાં વાવલ હે એ બધી હગવડ હે ને બાકી દરિયાનો કાંઠો હે એટલે મોજ જ આવ્યા રાખે કા ભાઈ ઓલી માં દીકરી બે સ્કૂટી કે બેન શીખાડે હે હે આપણે તો આવડે એટલે આપણે કઈ ઉપાધિ છે નહીં આવવા દો અહીંયા દરિયો અને અહીંયા ખેતર આમાં હે ને ચોમાસે વાવે એ ગુંદરીને થળિયા હજી ઊભા હે બાકી આમાં ઝીણક્યું તરાવડ્યું હોય એટલે ચોમાસામાં ભરાઈ જાય અને બાકી વરસાદ ઉપર આધારિત પાણી તો અહીંયા મીઠું કામ થાય પડખે દરિયો ભર્યો હોય ને હાલો હવે આપણે હે ને હાવ કાંઠે જાય તો બધું લઈ આવ્યા હોય નાસ્તો ને પાણી ને સગવડ બધી લઈ આવ્યા હોય હું તો એમ સમજી કે નાસ્તો પાણી પૂરી અહીંથી સીડી છે આવ્યા બે તો ખબર જ હોય ગાડી ભૂખા લાગે અને અહીંયા ભૂખ લાગે અહીંયા મસ્ત પગથિયા બનાવેલ છે જો અહીંયા વાવડો નથી આવતો ઓછા નથી હે ચૂલો હે બાબુ તમે ડુંગળી હા પાણી નથી દરિયા ઓરું નથી ટૂંકમાં ઉમતા દરિયામાં થોડું ખૂટે હા પણ તો એ નજારો તો એ જ રહીએ ને જતા આપણે એમ થાય કે આપણે નદીઓ નંબરે વાણી નંબરે ઝાઝા પણ આપણા આગળ છે ને એના ધ્યાન ના દઈએ ટૂંકમાં આવું હે આપણે આગળ ગંગાજી ને જમનાજી ને સરસ્વતી ને વેદમતી ને બધું પાણી અમને અહીંયા ચૈણામાં જ મળે હા ટૂંકમાં ઓલો દ્વારકાનો દરિયો એમને કાંઠો લાગી જાય ટૂંકમાં અમારે વચમાં અહીંયા ખાડી આવે પછી પલ્લીકોમ કચ્છ આવી જાય હા આમ ટૂંકમાં આ દરિયાનો જ ભાગ પણ આમ વચમાં ખાડી કહેવાય અમે હાવ એટલે હાવ દરિયાનો કાંઠો હોય ને આવો કઈ નજારો હોય જો હા બાપુએ બહુ ખેડ્યો દરિયો ચેર લેવા જતા ને દખી હતા ને જે બિચારા માઠા પડ્યા હતા માઠા પડ્યા ને કઈ થાતું જ નહીં માઠા નહીં દકાર હિતા હે દકાર ની વાત કરતા હોય માલ ને તને ભાડવાનું ગમે એમ બળદ ની જોડું બળદ માથે તેથી ખેતી હતી હમણાં કાલ કઈ ને સંભાળતા હતા ખાતર ગોતતા હતા ને કે આ કે ખાતર હાટું થઈને માલ રાખવા પડ્યો એટલે હવે જડે નહીં કઈ ઘડીકમાં કાકે બળદું બધાને નીકળી ગયા હે અને ખાતર ની તંગી આવે જરા વધે ઘણે તો ખાતર ક્યાં લેવા જવા હવે બાબુ ને અફસોસ કરે કે અરે બળદ દઈ દીધે બળદ નો શોખ બહુ હતો મને તો ભાવ ગમે એમાં વાડીએથી આવતા ને તો એકવાર બળદ આગળ બળદ નો શોખ જે હતો ને એટલો શોખ બહુ હતો બળદ નો પ્રેમ હતો બળદ માથે પણ પછી હું જમાના પ્રમાણે જમાનો હાલે એમ હાલવું પડે હા હાલ ભાઈ હજી મને એવું લાગે કે એકવાર હજી હે ને જમાનો આવીએ બળદ ભાઈ હે ને ગયો તો ઓલે અને સેલ્ફી સ્ટિક લેવા તો એ હા મને નાસ્તો કરવો ને સેલ્ફી સ્ટિક લઈ આવે ફોટો શૂટ કરે ઘણી દાઈ ના ભાઈ કઈ પલો કઈ નથી ગણે થાતો હે 10 કિલોમીટર માંડ થાતું ચોમાસામાં રસ્તો ટૂંકમાં ખરાબ હોય અને જે આપણે આવ્યા ને એ રસ્તે ટૂંકમાં 4 વ્હીલ ના હાલી શકે હા મીઠું તો આપણે જોયું હતું ઓલું એવું બાકે ને લેવા જાય અમારે બધા જરાક જ હતું પણ આમ નજર પૂગે ને ત્યાં સુધી મીઠું હોય આટલું મીઠું પડે પછી કોદારીથી આમ ખોદતા જવાનું બદલાવાનું બાવડા ને તગારાથી હા ચૈતર વૈશાખમાં પાકે ચૈતર મહિનામાં જવા ના દે કે ચૈતર મહિનામાં દુકાને મીઠું ના લેવા દે તો મીઠું લેવા દરિયો ન જવાય વૈશાખ મહિનામાં પછી બધા જાય એવો તડકો હોય એમ નો એ જો ઝીણા વાણ દેખાય હે પલે હે મછવારાના જારો ઝૂમ કરીને આપણે જોઈ ઘણો પલ્લો હે પણ તો દરિયાનો અવાજ થાય ને ઓલો વાણ હે ડૂબી ગયો કે બાપ ડૂબી નહીં અહીંયા ઊભું હોય બાપ દેખાય બેસણું કઈ ઉંબર દેખાય ડૂબી ગયું કે બેન પાણીનો કલર બદલી ગયો કે જો આવ્યું થઈ કે પાણી હે બાકી કે પાણી નથી બધું પાણી એ ઉપર હે ને ઈ જ પાણી કે મને દેખાતું નથી કે ઈ રોગ કે પાણી
કે બેન કલર બદલી શું કહેવાય ઓલા બતારા આવે આમ તબકાય ને આમ પાછો એટલો તેજ તેજ હોય ને એટલે હાલો દાયરો હવે છે ને બધો નાસ્તામાં મંડાણો હે ખાઈને ગયા વાર ઘણી થઈ ગઈ ને 3:30 થઈ ગયા થઈ ચા પીને હા 2 વાગે ચા પી લીધો તો મેં બેનને બનાવ્યો તો મેં બેન ચા પીતા જાય પછી આ ચા જડે ન જડે મોડું થઈ જાય બધે નાસ્તો કર્યો આખણી જો લેવો તીખો તીખો હતો બધો તીખો તીખો નાસ્તો હતો તીખ લાગ્યું ને ખાસ આપણે ગમે ક્યાંય ફરવા ગયા હોય એવું સ્થળ હોય અહીંયા તો ચોકસાઈ રાખવી આપણી જિમ્મેદારી બધા કાગળિયા છે ને આમાં બાંધી દીધા છે જબલામાં પાછા ડસ્ટબિન હોય તો એમાં નાખવાનું ડસ્ટબિન ગોતીને નાખવાનું જેટલી બની શકે એટલી સાફ સફાઈ આપણે હા બની શકે એટલી સાફ સફાઈ રાખવાની ફરજ થાય આપણી પછી કોઈ નિભાવે કોઈ ન નિભાવે બાકી નાખી દે કોઈ ના કહેવાનું છે નહીં આપણા વડા કરતા છોકરાઓને વધારે ખબર પડે એ સીધું ડસ્ટબિન ગોતે ક્યાં ડસ્ટબિન આમાં એમાં કે અહીં કેમાં કે ભેગ્યું કર્યું આ કોથળી ઉડવા ના દેજો એમ કરતી આખી હતી ને એથી નાખી દીધી ને ઓલા ઠાલા હતા ને બધા જબલા ભરતા આવ્યા ધરાઈ ગયા હાલો હવે દરિયા કાંઠાની શેર કરી પાણી આજે છે ને મોકે નથી બપોર વેરા આવ્યા હોય ને તો છેટ અહીંયા સુધી પાણી હોય જ્યાં રેતી છે ને ત્યાં સુધી પાણી હોય રેતી દેખાતી નથી તમારા કે બોલો તો હા જોઈ હતી યાર પાણાની વાહે રહેતી હે બીજું હું જોઈ રહી આજે ભાઈ જાય એમની હે ખબર પડી ગઈ અહીં સુધી આવે છે પાણી જો રેતી હા એ તો મોલા મોજા ભટકાતા હોય ને એની ખબર પડી જાય હાલો જો નાસ્તો કરી લીધો એકાદી જોયું એકાદી રીલ બનાવી હજી એકાદી બનાવવાનો વિચાર હે છોકરા ભાઈ એવા રેતીમાં રમે હે અને હે ને એમાં એ છોકરાઓને એમ હે કે અહીંયા પાણી નથી અહીંયા પાણી હોત ને જો અને આમાં હે ને ખાસ ધ્યાન રાખવું પડે ઉઘાડા પગે જો આ હે ને લાગે હાવ કાંટા જ છે જા કડકડાટી થાય છે ને ઓલા હું હાવ ઓલી છરી જેવા હે હાવ કાચ ના હોય હા બસ એવા ધ્યાન જ રાખવાનું જો આમાં ઉઘાડા પગે ગયા એટલે અને આમાં ઝીણી ઝીણી જીવાત કોઈ સમુદ્રી જીવનો પાર નથી જો જ્યારે ઓ ઝૂમ કરી આપણે દેખા હે તમને ઠેકડા મારે હે જો મારે એ જીવાત છે ને બધી ગારામાં રહીએ અને અમે એને અમારી ભાષામાં શું કઈ ખબર અંધા ગોલા અમે એને અંધા ગોલા કઈ અમે અમારી ભાષામાં એને અંધા ગોલા કઈ તમે શું કયો એ કોમેન્ટમાં કહેજો બહાર નથી જા આમાં એ હે ને અટાણે ગારો એટલે ન જવાય નક્કી એનું ઝીણું ઝીણું દર હોય એની સાઈડમાં આમ પગ મારો ને લત મારો ને એટલે ફાટું દેખીને મારો નીકળે બહુ રમતા આપણે રજી જતા ને હોય રમતા વરી દર આવે વરી આમ પાક હે ના રે ના આવડું કોઈ માછલા જેવડું ઈ તા ધ્યાન એનું ધ્યાન રાખવું જય પાર નથી એટલા હે પણ એ વાવડાથી ફુગા હે ને હાવ કાઠે જાય ને હા બસ પાણી નથી છેટું હે થોડું ત્યાં ફુગાય નહીં આપણાથી અને જવું નથી આપણે એવું રિસ્ક લેવાય નહીં એવું રિસ્ક લેવાય નહીં દરિયામાં તો ચડતી કરાય જ નહીં અગ્નિ પાણી વાયુ એની તાકાતનો કોઈ સીમા ના હોય એનો કોઈ ભરોસો ના હોય એટલે ચેતતું રહેવાય કાયમ હા આજે ને છોકરાઓને શનિવાર હતો એટલે એ 11:30 વાગે આવતા નહીં હતા પછી ખાઈને પ્લાન બનાવ્યો હાલો પિકનિક મનાવીએ આપણે હે ને બહુ પલો ન થાતો કદાચ તો હે ને પલો થાતો હોય ને તો જવાનું મન ના થાય અને જો ધીરે ધીરે પાણી હે ને વયું આવે ને ધીરે 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 વયું આવે પણ હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો હવે 4:30 જેવું થઈ ગયું હે ટાઈમે આ ફૂગું ગયું હે મજા આવી કાઈ મે રવિવારે સરિયાળા કાઈ મજા ના માંડ વરાદી હોય હાલો એવો કઈ શિવરાત્રી હોય કે એવો કઈ સમય હોય ને હુકમ થઈ જાય શંકર ભગવાન જમાલ કોઠું હાલો ભોળાનાથના દર્શન થઈ ગયા
અને દરિયા આવ્યા તો મોજ આવી ગઈ, માઇન્ડ ફ્રેશ થઈ માઇન્ડ ફ્રેશ થઈ ગયા. મજા આવી ગઈ. બહુ મજા આવે. હવે સીધા ઘેર જઈને આપણે મળી. હાલો હવે ઘેર જઈને મળ્યા. છોકરા તો કે હાલો અમે સ્કૂટી લઈને વિવાહ જવા દે. હા હવે સ્કૂટી હાંકવાની બહુ મજા આવે એને. બહુ બોલો નથી. હાલો અમે હાલતા થતા હતા ને તો પાણી ધીરે ધીરે વયું આવતું હતું વીર. એ ઘડીક ખોટી થઈ રહી ના બેન? કયું હવે છે ને જોતા જાય. રામાયણમાં ઓલું સેતુ પુલ બનાવ્યો હતો ને એના જેવો પાણો જેડો એવો જ પાણો જેડો રામ લખ્યો. જ્યાં મચ્છવા બધા ઓરા આવ્યા, પાણી આવ્યું ને કેરિયા. અને ઉમણોમાં આપણે આવ્યા ત્યાં જો ઓલો કોરામાં હતો એ પાણી અહીંયા બધે આવી ગયું. હવે આપણે જતા મસ્ત નજારો દી ને ધીરે ધીરે હાથ મેં હે ને ના બેન